વડોદરા શહેરમાં મેલડી માતાના મંદિરે આજના દર્શન અને ફૂલોના શણગાર માંડવીના મેલડીમાં રવિવાર ગુરુ પૂનમ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો। વડોદરા શહેરમાં માંડવી નીચે આવેલા મેલડી માતાના મંદિરે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશેષ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો। આજે રવિવાર નિમિત્તે મોટી સંખ્યામાં માઈ ભક્તો ખુલ્લા પગે આવતા હોય છે અને મેલડી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી છે અને આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા અને મંદિર પ્રશાસન દ્વારા માઈ ભક્તોને અડચણ ન ઊભી થાય તેવી અલાયદા આયોજન કરવામાં આવ્યું હતું। આજે રવિવાર છે, બહુ મહત્વનો દિવસ ગણવામાં આવે છે। 4 દરવાજ છે, મેલડી માતાનું મંદિર આવેલું છે, ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે। જેવી જેવી ભક્તો બાધા રાખે છે એવી માતા પૂરી કરે છે ને 40-50 કિલોમીટરથી દૂર દૂરથી આવતા હોય છે। જેવી જેવી વગર ચંપલે આવતા હોય, જેવી બાધા રાખે એવી માતા પૂરી કરે છે। દર રવિવારે મંદિરની તરફથી કંઈ ને કંઈ પ્રસાદીમાં રાખવામાં આવે છે। 2,500 થી 3,000 માણસ જમે છે ને અમે ભક્તોને કહે દર રવિવારે પ્રસાદીનો લાભ લઈને જાય ને આજે પૂનમ કહેવામાં આવે છે। રવિવારના દિવસે બહુ મહત્ત્વની પૂનમ કહેવામાં આવે છે, ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે ને આજે ભોજન સવારમાં અપવાસનું ફરાળી રાખવામાં આવેલું છે ને ભાવિ ભક્તોને અમે કહીએ છીએ તમારો સાથ સહકાર આપો ને અમને હિંમત આલો ને દર રવિવારે દરરોજ 10:30 મંદિર બંધ થઈ જવામાં આવશે એવી અમે પ્રાર્થના કરીએ મેલડી પરિવાર તરફથી।